અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં તાલુકા શાળાની બાજુમાં મૂકવામાં આવેલ બાકડાની દેખરેખ રાખવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અવારનવાર લોકોની વિવિધ પ્રકારની ફરિયાદો ઉઠે છે અને હંમેશા નગરજનોમાં નારાજગી જોવા મળે છે। ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં માયા પેટ્રોલ પંપ નજીક અને તાલુકા શાળાની બાજુમાં જ અહીં મોટા પ્રમાણમાં કચરો નાખવામાં આવતો હતો, જેના કારણે નગરપાલિકા દ્વારા બાકડા મૂકવામાં આવ્યા છે અને તેમને દેખરેખ માટે સીસીટીવી કેમેરો પણ અહીં મૂકવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ નગરપાલિકા દ્વારા યોગ્ય આ સ્થળની દેખરેખ રાખવામાં આવતી ન હોય અને પૂરતા પ્રમાણમાં કાળજી રાખવામાં ન આવતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। આપણે આ બાકડાને કેમેરા જ્યારે મૂક્યા ત્યારે દંડની જોગવાઈ આપણે કરવાની હતી। જે કોઈ કચરો નાખે એમાં દંડની જોગવાઈ કરવાની હતી, બરોબર। આપણે કલ્પેશભાઈને ફોન કર્યો તો કોઈ કાર્યવાહી કરે છે, દંડની જોગવાઈ કોઈ કરી નથી, બરોબર। તો એને જે આ ગલુડિયું જે થેલીમાં મૂકી ગયું એની ઉપર કડક કાર્યવાહી થાય અને બાકડા છે ને વ્યવસ્થિત સાફ કરાવો। આની માટે ધૂળ તમે જોઈ લો, કોઈ માણસો બેસી શકે નહીં અને બે બાકડા ઓલી બાજુ આમ પડ્યા આડેધડ મૂકી દીધેલા છે, તો આવી રીતે સરકારના પૈસા વેડફવાના છે।